હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ચેનલની અંદર। આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 7, સમય વહી જાય છે, ટાઈમ ગોઝ ઓન। પ્રશ્ન 1, નીચે આપેલા ક્રિયાઓને સૂચના મુજબ ક્રિયા કરવા માટે લાગતા સમયને ક્રમને કોષ્ટકમાં નોંધવાનું છે। પેલું, બ્રશ કરવામાં કેટલો સમય લાગે, નાહવામાં, વાળ ઓળવામાં, કપડાં પહેરવામાં, તાલી પાડવામાં, ભોજન કરવામાં। સેકન્ડમાં થતી ક્રિયાઓના ક્રમ, મિનિટમાં થતી ક્રિયાઓના ક્રમ, કલાકમાં થતી ક્રિયાઓના ક્રમ, દિવસોમાં થતી ક્રિયાઓના ક્રમ, મહિનાઓ દ્વારા થતી ક્રિયાઓના ક્રમ। આ બધા લાઈનની અંદર ગોઠવતા જવાના અને વાંચતું જવાનું ને લખતું જવાનું। ચલો, દાંત બ્રશ કરવામાં તો મિનિટ લાગે, તો લખવાનું 1। પછી નાહવામાં પણ મિનિટ લાગે, તો લખવાનું 2। વાળ ઓળવામાં મિનિટ થાય, તો લખવાનું। એવી રીતે અહીંયા જો મેં તમને ઉપરની ક્રિયાઓને ડિવાઈડ કરી દીધી છે। દહીં જામવામાં કેટલો સમય લાગે, છીંક ખાવામાં સેકન્ડ લાગે, બગાસું ખાવામાં સેકન્ડ લાગે, સ્વેટર બનાવવામાં દિવસો લાગે, બીજમાંથી છોડ બનવામાં મહિનાઓ લાગે, પેન્ટ શર્ટ તૈયાર કરવામાં દિવસો લાગે। આ ક્રિયાઓને અહીંયા ડિવાઈડ કરી અને લખી દીધી છે। ત્યારબાદ પ્રશ્ન 2, નીચે આપેલા જન્મના પ્રમાણપત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો। જો આ જન્મનું પ્રમાણપત્ર આપેલું છે, આપણે પાઠ્યપુસ્તકમાં જોયું હતું એમ જ એની ઉપરથી જોઈ અને આપણે અહીંયા પ્રશ્નના જવાબ લખવાના છે। રીતેશની જન્મ તારીખ જુઓ તો ઉપર 3, જન્મનો મહિનો જુલાઈ, રીતેશનું જન્મ વર્ષ 2009, જો આખી અહીંયા બર્થડે તેમની આપેલી છે। ત્યારબાદ રીતેશના પિતાનું નામ, રીતેશના પિતાનું નામ શું છે? સુરેશકુમાર પ્રજાપતિ। માતાનું નામ હેતલબેન પ્રજાપતિ। ત્યારબાદ જન્મનું સ્થળ અમદાવાદ। રીતેશ 3/12/2009 કેટલા મહિનાનો થાય? એ જુલાઈની અંદર જન્મો છે, તો જુલાઈ પછીથી ગણવાનું ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર અને ડિસેમ્બર 5 મહિનાનો થાય। ત્યારબાદ 2015 6 વર્ષનો થાય, 2054 45 વર્ષનો થાય। રીતેશ કઈ તારીખે 10 વર્ષનો થશે? 3/7/2019, 2009 જન્મ્યો છે, એક દાયકો ઉમેરી દઈએ એટલે 2019। રીતેશ અત્યારે કેટલા વર્ષનો થાય? જુઓ તો અત્યારે રીતેશની ઉંમર કેટલી હોય? 2025 ચાલે છે અને 2009 ની અંદર એ જન્મેલો છે, તો એની ઉંમર થાય 15 વર્ષ। રીતેશ કઈ તારીખે 15 વર્ષનો થશે? 3/7/2024। રીતેશના જન્મ કેટલા દિવસ પછી નોંધણી થયેલી છે? 15 દિવસ। નોંધણીની તારીખ કઈ છે? 18/7/2024 અને નોંધણીનો ક્રમાંક આગળ આપેલો જ છે, 237/2009। ત્યારબાદ બીજું આપેલું છે કોષ્ટક, એના ઉપરથી પ્રશ્નના જવાબ દેવાના છે। મનીષાની ઉંમર 8 વર્ષ, તેની મમ્મીની ઉંમર 35, તેના પપ્પાની ઉંમર 39 ને દાદીની ઉંમર 72। હવે જો મનીષાની દાદી તેની મમ્મી કરતા કેટલા વર્ષ મોટા છે? હવે દાદીની ઉંમરમાંથી મમ્મીની ઉંમર બાદ કરી નાખવું તો કેટલા મળે? 37 વર્ષ। મનીષા તેના પપ્પા કરતા કેટલા વર્ષ નાની છે? તો આમાંથી હું 8 બાદ કરી નાખું, થઈ ગયું 31। મનીષાના જન્મ સમયે તેની મમ્મીની ઉંમર છે, એમાંથી શું કરી નાખવું? એને જન્મ સમયની ઉંમર 8 વર્ષ બાદ કરી નાખવું એટલે 27 વર્ષ। અને દાદીની ઉંમર કેટલી હોય? 64 વર્ષ। 4 વર્ષ પછી મનીષાની ઉંમર કેટલી થશે? 8 + 4 12। તેના મમ્મીની ઉંમર 35 + 4 39 અને 72 + 4 એટલે 76। પ્રશ્ન 4, નીચે આપેલા વર્ષ 2018 ના કેલેન્ડર પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો। 2008 નું આપણને કેલેન્ડર આપેલું છે,
અને એના ઉપરથી સામેના પેજ પ્રશ્નના જવાબ આપવાના છે. જુઓ તો એક વર્ષમાં કેટલા મહિના છે? 12. વર્ષનો 7મો મહિનો જુલાઈ, ઓક્ટોબર પહેલાનો મહિનો સપ્ટેમ્બર, એપ્રિલ પછીના મહિનો મે. કયા કયા મહિના 30 દિવસના છે? એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર. 31 દિવસ. જો 31 દિવસ હોય આવા એવા ગણી લ્યો તો જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ અને ડિસેમ્બર. કયા મહિનાના દિવસો બીજા બધા મહિના કરતા અલગ છે? ફેબ્રુઆરી. એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય? 7. કયા મહિનામાં તમે ધોરણ 3 માં દાખલ થયા? જૂન મહિનામાં. તમારો જન્મ દિવસ કયા મહિનામાં આવે? એ તમારે જાતે લખવાનું. નીચે આપેલા તહેવારોના નામની સામે તારીખ લખો. જુઓ, આ તહેવારોના નામની સામે તારીખ લખવાની છે. એટલે એ દર વર્ષે બદલાતું રહેતું હોય. આપણે 2018 પ્રમાણે લખીએ તો આમાં હોળી ક્યારે આવે આપણને ખ્યાલ હોય નહીં. એટલે આપણે જવા દીધું છે. પછી આપણે આ લખી શકીએ, ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે બધું લખી શકીએ. હોળી ફાગણ મહિનાની પૂનમે આવે, રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે, તો આપણે એ લખી શકીએ નહીં. કેલેન્ડરમાં નીચેની તારીખો પર વર્તુળ બનાવો અને તે તારીખે આવતા વિશેષ દિન લખો. 8 મે મંગળવાર, રેડ ક્રોસ દિન. 30 માર્ચ ગુડ ફ્રાઈડે. 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિન. આપણને આવું બધું ખબર હોય, બાકી ખબર હોય નહીં તો આપણે ડેશ મારી દેવાનું. અને આગળ કેલેન્ડરમાં આ જે તારીખ છે 8 મે, 30 માર્ચ એમાં બધામાં રાઉન્ડ કરી દેવાના. પછી તો જો ફિક્સ જ આપેલું છે આપણને. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, 5 સપ્ટેમ્બર શિક્ષક દિન, 14 જાન્યુઆરી ઉત્તરાયણ, 25 ડિસેમ્બર નાતાલ, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક, 5 જૂન પર્યાવરણ દિવસ, 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન, 11 જુલાઈ વિશ્વ વસ્તી દિન. એને ક્રમમાં ગોઠવી દેવાના જાન્યુઆરી ફેબ્રુઆરી પ્રમાણે. ત્યારબાદ જુઓ, નીચે આપેલા વર્ષોને ખાલી સ્થાનમાં યોગ્ય રીતે પૂરો. તમે કયા વર્ષે તમે બીજા ધોરણમાં હતા? જુઓ તો અત્યારે 2044 છે 25, તો તમે 2024 ની અંદર બીજા ધોરણમાં હોય. અને આગળના વર્ષ હોય તો એને 2024 વાળા 2023માં હોય. આગામી વર્ષ કયું હશે? 2025. અત્યારે કયું વર્ષ ચાલે છે? 2024. આ 2024 ના સંદર્ભમાં લીધેલી છે. 3 વર્ષ પહેલા 2021. પછી જુઓ, 3 વર્ષ પછી 2027, 5 વર્ષ પછી આ બધું એડ કરી દેવાનું. તમે છઠ્ઠા ધોરણમાં ક્યારે આવશો? લીપ વર્ષ તો ફિક્સ જ રહે 2024. ત્યારબાદ જાદુઈ ગણતરીઓ આપેલી છે. એમાં આનો 3 નો સરવાળો, આનો બધાનો સરવાળો કેવો થાય? સરખો. ઊભી કોલમ હોય એમાંય તે ઊભો સ્તંભમાં હોય. આજ રીતે આપેલ 2 જાદુઈ ચોરસ તથા ઊભા સ્તંભ શોધો અને ગણતરી કરો. ઊભા સ્તંભની ગણતરી કરવાની અને વચ્ચેની સંખ્યાને 5 વડે ગુણવાના. એટલે જવાબ એક જ આવે. આ બધાનો સરવાળો 75 થાય. 15 ગુણ્યા 5. અને આ બધાનો સરવાળો 75 થાય. પછી જો આ ત્રણેયનો, આ ત્રણેયનો, આ ત્રણેયનો, આ ત્રણેયનો, આ ત્રણેયનો સરવાળો કરો તો બધાનો કેવો આવે? સરખો. ત્યારબાદ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે આપેલ બોક્સમાં લખો. જુઓ, અહીંયા 4 ઉપર હોય તો કેટલી મિનિટ થઈ હોય? 20. નાનો કાંટો જેટલા ઉપર હોય 7 ને 20, 5 ને 10, 1 ને 15. આપણને ઘડિયાળમાં જોતા બીજા ધોરણમાં આવડી ગયું છે. 1 અને 50. જ્યારે આવું હોય ત્યારે આગળના કાઉન્ટ લેવાના. આ નાનો કાંટો જે અહીંયા છે 12 ઉપર નથી ફરી ગયો તો 1 અને 50. પછી 4 ને 40, 11, 55.
આપેલા સમય દર્શાવતા કાંટા દોરો. આ 3 ને 30, પછી અહીંયા કેટલા 10 ને 10, 5 ને 20 કાંટા દોરવાના છે આમની અંદર. 6 ને 15, 6 ને 30, 3 ને 45, 12 ને 35, 10 ને 5, 12 ને 50, 4 40, 7 55 અને 8 25. ત્યારબાદ બબલીની દિનચર્યા આપેલી છે. બબલીની દિનચર્યાની વિગત આપેલી છે. ઘડિયાળનો સમય બોક્સમાં લખો. 6, 7. નાઈ ધોઈને તૈયાર થઈ છે. કેટલા વાગે તૈયાર થઈ છે? 7 વાગે. ઘડિયાળમાંથી જોતું જવાનું ને લખતું જવાનું. 7:30, 8, 11, 12, 2, 5, 7, 8, 8:30 અને 9 વાગે તે સૂઈ જાય છે. પ્રશ્ન 9. તમારી દિનચર્યા મુજબ દર્શાવતા કાંટા દોરો અને તે કેટલા વાગ્યા છે તે બોક્સની અંદર લખો. તમે કેટલા વાગે ઉઠો છો? 7 વાગે. કેટલા વાગે સવારનો નાસ્તો કરો છો? 7:30. પછી કેટલા વાગે શાળાએ જાઓ છો? 11:45. શાળામાં કેટલા વાગે ભોજન કરો છો? 2:30. આપણી બ્રેક પડે એ સમય લખી દેવાનો. શાળાએથી ઘરે પાછા કેટલા વાગે આવો છો? 5:15. 6 વાગે રમવા જવાનું. 7 વાગે હોમવર્ક કરવાનું. 8 વાગે ટીવી જોવાનું. રાત્રિનું ભોજન 8:30 અને રાત્રે 10 વાગે સૂઈ જવાનું. ત્યારબાદ બુકની અંદર પેડકી દેવીની કથા આપેલી છે. એમ જ અહીંયા વિક્રમ સારાભાઈનું આપેલું છે. ડોક્ટર વિક્રમ સારાભાઈનું. અને અહીંયા સ્કેલ ઉપર દર્શાવવાના છે. નીચે આપેલા કેલેન્ડર પરથી પ્રશ્નોના જવાબ લખો. અહીં જો મંગળવારમાં લાલ કલર અને રવિવારમાં લીલો કલર આપણને કીધું છે. મહિનાઓના ખાલી ખાના પૂર્ણ કરવાનો. પછી આ મહિનાના કેટલા દિવસો છે? 31. આ મહિનો કયો વારે શરૂ થાય? સોમવારે. પૂરો બુધવારે. 17 ઓક્ટોબર બુધવાર. બીજા ગુરુવારે 11. શું 24 ઓક્ટોબરે મંગળવાર છે? ના. આ મહિનામાં કેટલા સોમવાર છે? 5. મંગળવારના બધા ખાનામાં લાલ રંગ પૂરો. 28 ઓક્ટોબરે રવિવાર. ત્રીજા શુક્રવારે કઈ તારીખ આવે? 19. શું 30 ઓક્ટોબરે મંગળવાર છે? હા છે. આ મહિનામાં કેટલા ગુરુવાર છે? 4. 31 ઓક્ટોબર કયો વાર છે? બુધવાર. પછીના અઠવાડિયે કઈ તારીખ આવશે? 7. ગાંધી જયંતિ કયા દિવસે હોય? 2 ઓક્ટોબર અને સરદાર પટેલ જયંતિ 31 ઓક્ટોબર. ત્યારબાદ કેટલા વાગ્યા છે તે બોક્સમાં લખો. 7. કેટલા વાગ્યા છે? 7. 5:30, 7:30, 11:30, 2:30, 1. પછી 6:15, 7 અને 5, 9:45, 9:45 એટલે 8 અને 35, 11:25 અને 12:20. વિડીયોને નિહાળવા બદલ થેન્ક યુ બાળ દોસ્તો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.